તો અમરેલી લેટર કાંડને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। પાયલ ગોટીએ હવે વધુ એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને। અમરેલીમાં પાયલ ગોટી લેટર કાંડ મુદ્દે હવે મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખવામાં આવ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે પાયલ ગોટીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જે ખૂબ જ ચર્ચામાં છે। પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ન્યાયની માંગ કરી છે। પીડિતા પાયલ ગોટીએ પત્રમાં પોલીસના કારણે જે પીડાઓ થઈ છે એ વ્યક્ત કરી છે। એસએમસીના વડા નિલીપ રાયનો રિપોર્ટ જોડીને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરાય તેવી માંગ પણ પાયલ ગોટીએ કરી છે। આજ અંગે વિગત આપશે અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે અને આ પાયલ ગોટી પ્રકરણ આ વર્ષની શરૂઆતથી ચાલતું આવે છે, પરંતુ જેમાં જોઈએ એવી કાર્યવાહી થતી નથી। પરંતુ પાયલ ગોટીનો પોતાનો દાવો છે કે નિલીપ રાયનો રિપોર્ટ એમના પાસે પહોંચ્યો છે અને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આમાં બે જવાબદારી દાખવવામાં આવી છે, પોલીસે કાયદાનું પાલન નથી કર્યું। વિકાસ, અમરેલીની પાટીદાર પીડિતા જે કહી શકાય કે પાયલ ગોટીનું જે લેટરકાંડનો જે મામલો છે એ 8 મહિના થવા છતાં હજી સુધી પડઘા સમ્યા નથી। સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજકીય ઇશારે એમની મોડી સાંજે ધરપકડ થઈ હોય, જે ગાઈડલાઇનની પણ વિરુદ્ધ હતું। એ આખો જે તે સમયે હોવાપો થયો હતો, આક્ષેપ પ્રતિ આક્ષેપ, સમાજનું રાજકારણ અને બધું જ હતું। એ પછી જે કહી શકાય કે રાજ્ય સરકારે નિલીપ રાયને તપાસ સોંપાઈ હતી અને એના રિપોર્ટની રાહ જોવાતી હતી। એવા સમજવાય કે આજે જે પાયલ ગોટી છે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને કુંવારી પીડિતા એમ કરીને એનો ઉલ્લેખ કર્યો કે ન્યાયની એક દુહાર લગાવેલી છે। સૌથી મહત્ત્વની વાત એમણે એ પણ કરી છે કે એમની પાસે નિલીપ રાયનો રિપોર્ટ છે, જે માનવ અધિકાર પંચમાંથી તેને આવ્યો છે તેવો એમનો દાવો છે। પરંતુ એમાં એમણે જે લખ્યું છે કે જે ધરપકડ જે મોડી સાંજે ગેરકાયદેસર હતી, ઉપરાંત જે ટોર્ચિંગ કરવામાં આવ્યું છે અને જે રાજકીય ઇશારે કરવામાં આવ્યું છે, આ તમામ વસ્તુને આવરી લેવા માટે ન્યાયિક પગલાંની માગણી કરી છે। હવે ન્યાયિક પગલાંની માગણી તો જે તે સમયે પણ થઈ હતી અને ખાસ આ રિપોર્ટ પહેલાં પણ જો કહી શકાય કે ભાઈ આ જે તે પોલીસ અધિકારી, ઉચ્ચ પોલીસ અધિકારી, આ કોણે હુકમ આપ્યો હતો, કોણ એને લઈ ગયું હતું, સાંજના સાંજે મહિલાને લઈ જવાની છૂટ કોને આપી, આ તમામ વસ્તુ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં અત્યારે એવા સમયે આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પાયલે કે જ્યારે મંત્રીમંડળ વિસ્તરણની વાતો ચાલી રહી છે। એટલે મંત્રીમંડળમાં અમરેલી પણ એક એપી સેન્ટર જેવું છે, એમાંથી એક બે ના નામ ચાલે છે, મહેશ કસવાલા હોય, કૌશિક વેકરિયા હોય, પરંતુ કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય છે અને મંત્રીમંડળની વિસ્તરણમાં પણ એમનું નામ છે। પણ આ જે સમય છે એવા એક આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ હતો કે એમના કોઈ પણ રાજકીય ઇશારે આ બધું થયું છે, પોલીસને કોઈને રાજકીય ઇશારો છે। આવા સંજોગોમાં અત્યારે જે પત્ર જે ચર્ચામાં આવ્યો છે એમાં જે નિલીપ રાયનો રિપોર્ટનો જે દાવો કરી રહી છે એ બહુ મોટી વાત છે અને હવે જો માનવ અધિકાર પંચે એમને આ રિપોર્ટ આપ્યો હોય તો રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં પગલાં લેવાય એવી પણ શક્યતા દેખાઈ રહી છે। બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। સૌથી મોટો સવાલ એ જ છે કે જો રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આમાં બેદરકારી દાખવવામાં આવી છે, તો પછી કેમ રાહ જોવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં, તે મોટો સવાલ। હવે શું એક્શન લેવાય છે આ પત્ર બાદ તે પણ જોવાનું રહેશે।